પ્રકરણ 6 નવ થિયેટર કર્મ સ્તબક 1 નટ ઉત્સવ કેન્દ્રિતા 1922 1939 નાટક સરીખા નાદર હુન્નરના નવા પ્રયત્નોનો આમ જો કે એકડો તો ખેલ કરનારાએ જ ઘૂંટ્યો ગણાય, જગત સમસ્તની રંગભૂમિમાં બન્યું છે તેમજ. કારણ કે એને ખેલ કરવો હતો. એનો ખેલ જોનારા પણ સામે હતા. એણે પણ ફક્ત શરીર અને અવાજનો ઉપયોગ કર્યો અને ખેલનું માળખું, રજૂઆત રીતિ, હેતુ, અંગસ્થિતિ, આરોહ અવરોહ જાતે પ્રયોજ્યા. ટૂંકમાં લેખન, દિગ્દર્શન, નટકર્મ એ બધું જગતના સૌપ્રથમ નટની જેમ લાલિયા પરાપરમાં જોવા મળ્યું 1920માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની વાર્ષિક હરીફાઈમાં, અને બીજે વર્ષે જમુ જેમ ઉર્ફ જુજાની દવાની જાહેરાતની સોલીલોકવીમાં સીસીના નામે પ્રખ્યાત ચંદ્રવદન મહેતાના એ બંને બે નમૂન એકપાત્રી થિયેટરમાં. જગતના પહેલા નટે પણ એના પ્રેક્ષક માટે આવું જ કંઈક પ્રસંગોચિત કર્યું હશે. આજે પણ બધા જ ઉપકરણો બાદ કરીએ તો ખેલ કરનારો અને જોનારો જ હંમેશા કેન્દ્રમાં રહે. નવી ગુજરાતી રંગભૂમિએ પણ એનાથી જ એકડો ઘૂંટ્યો એમ ગણવું એ રીતે પણ યોગ્ય લાગે છે કે આખો વિચાર અને એની અભિવ્યક્તિ તદ્દન જ મૌલિક હતા. એનું પ્રત્યાયન પ્રેક્ષકોમાં નિરપવાદપણે સ્વીકૃત બન્યું હતું. એમ તો એ જ વર્ષે વડોદરામાં કોલેજ એમેટર ગ્રુપ સ્થપાયું હતું, પરંતુ વેતનિક અવેતનિકના મતભેદથી દૂર રહીને જેને નવી રંગભૂમિ તરીકે અત્યારે ઓળખીએ છીએ એ આ પ્રમાણે નટકેન્દ્રી થિયેટરથી શરૂ થયેલી ગણીએ તે એ રીતે ઉચિત છે કે છેલ્લા 7 દાયકાની નવી ગુજરાતી રંગભૂમિની આખી મથામણ પણ એક યા બીજી રીતે મોટે ભાગે નટકેન્દ્રી જ રહી છે. એની પહેલાંના દાયકામાં કંઈ કેટલુંય બની ગયું હતું. વિશ્વયુદ્ધ, રશિયન ક્રાંતિ, અમદાવાદમાં ગાંધી આશ્રમ, અમદાવાદની મજૂર હડતાલ, રોલેટ એક્ટ, પ્રથમ અંત્યજ પરિષદ વગેરે એક બાજુ, બીજી તો બાજુ 1909માં નૃસિંહ વિભાકરનું ગુજરાતી સાહિત્ય પરિષદમાં રંગભૂમિ પ્રવચન, એ પછીના 4-5 વર્ષોમાં નૃસિંહ વિભાકરના 3 નાટકો, જૂની રંગભૂમિના આપખુદ માલિકો અને મુખ્ય નટ દિગ્દર્શકો સામે મૂળશંકર મુલાણી, નૃસિંહ વિભાકર અને ફૂલચંદ માસ્તરનો આછો પાતળો વિદ્રોહ તથા તેઓએ સ્વતંત્રપણે સ્થાપેલી અને પછી આટોપેલી નાટક કંપનીઓ. તે ઉપરાંત રમણભાઈ નીલકંઠનું શકવર્તી નાટક રાઈનો પર્વત, અપદ્યા ગદ્ય નાટક જયા જયંત અને રમણલાલ વસંતભાઈ દેસાઈના શંકિત હૃદય અને સંયુક્તા નાટકો. કમા મુનશી અવિભક્ત આત્મા લખી રહ્યા હતા. બટુભાઈ ઉમરવાડિયા અને યશવંત પંડ્યા સાહિત્યિક એકાંકી ઘડી રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્યના સંશોધન માટે સૌરાષ્ટ્ર ખૂંદી રહ્યા હતા. ત્રીજી બાજુ નાનાલાલે મૌલિક નાટકોના વાહન માટે અપદ્યા ગદ્ય ડોલન શૈલી, તો કેશવ હર્ષદ ધ્રુવે વનવેલી અક્ષરમેળમાં શેક્સપિયરના નાટકોનો આંશિક અનુવાદ નાણી જોયો હતો. મોટે ભાગે જૂની રંગભૂમિની જ ટીકા કરતું નિંદ્ય શૃંગાર નિષેધક નાટક રણછોડભાઈ ઉદયરામે લખ્યું હતું, પરંતુ ઘટના પ્રચુર નાટ્યતત્વ, ચબરાકિયા સંવાદો, સિંહનાદી અવાજો અને નિશ્ચિત અંગ સ્થિતિઓમાં મર્યાદિત રહેતો અદાકારી અભિનય, સવાર સાંજ સીન ઢસડતા મુનશીઓ અને બંદૂકને ધડાકે ટિકિટબારી છલકાવતા શેઠિયાઓની એ જૂની રંગભૂમિ પરની પકડ એ વખતે એટલી જબરી હતી કે કોઈના વિરોધ વિદ્રોહનું કંઈ ચાલ્યું નહીં. આવા નાટકો માટે જે થિયેટરો હતા તે નવા નાટ્યકર્મ માટે મળે નહીં તેમ એને માફક પણ ન આવે. હતી તો મોટે ભાગે વિદ્યાર્થી પ્રવૃત્તિ જેવી નવી રંગભૂમિની એ વાત, અને તેથી કોલેજોના મેળાવડાઓ અને વાર્ષિક ઉત્સવોમાં એ જન્મી અને કોલેજોના હોલમાં ફૂલી ફાલી. ગુજરાતી રંગભૂમિના આ સ્તબકને આપણે વિગતે જોવો પડે. એની જેહાદના મહત્વના પાસાઓ, દિશા, એના કર્મવીરો અને એના મહત્વના પરિણામોને તત્કાલીન અને આધુનિક નજરે જોવા પડે, જેથી એમાંથી ઉદ્ભવેલી આજની રંગભૂમિના સ્વરૂપને પણ તપાસી શકાય. આ સ્તબક નટ અને વ્યક્તિ કેન્દ્રી હતો અને એની પ્રવૃત્તિ ઉત્સવ કેન્દ્રી હતી, અને છતાંય એના પાયામાં કંઈક નવું કરી છૂટવાની તમન્ના, ધગશ ઉપરાંત સૌથી મહત્વની વાત તે નવી દ્રષ્ટિ હતી.
નટ, વ્યક્તિ અને ઉત્સવ કેન્દ્રિતા. એક રીતે જુઓ તો વ્યવસ્થિત પૃથક્કરણ કરીને આયોજનપૂર્વક ઠંડે કલેજે ચાલો હવે આપણે કંઈક નવું કરીએ એ રીતે નહીં, પણ કોલેજના મેળાવડામાં સતત બીજે વર્ષે રજૂ થયેલી સોલીલોક્વી સફળ થઈ ગયાથી જે ઉત્સાહ, ચેતના અને દ્રષ્ટિ મળ્યા, અને એના કેન્દ્રમાં રહેલ વ્યક્તિ ચંદ્રવદન મહેતા અને પછી એમને આવી મળેલા મિત્રોના જોમ જુસ્સાથી જે બની ગયું, એનાથી નવી રંગભૂમિના શ્રી ગણેશ થયા. આમ તો કહેવાતી જૂની રંગભૂમિનો સૂરજ ત્યારે મધ્યાહને તપતો હતો અને બાપુલાલ નાયક, જયશંકર સુંદરી જેવા નટો, મુંબઈ ગુજરાતી નાટક મંડળી જેવી કેટલીય સંપત્તિવાન કંપનીઓ અને રઘુનાથ બ્રહ્મભટ્ટ તથા પ્રભુલાલ દ્વિવેદી જેવા કવિઓ સક્રિય હતા. તે છતાં એ રંગભૂમિ સામે એક વ્યવસ્થિત અભિયાન શરૂ થયું. એનું કારણ આપ્યું મુંબઈ ગુજરાતી નાટક મંડળીના કોલેજ કન્યા નાટકે. 1924-25નો એ ગાળો હતો. સમાજમાં સ્ત્રીઓના નિમ્ન સ્થાન અંગેનું આ પ્રત્યાઘાતી નાટક ભજવાયું કે તુરત જ શ્રી ચંદ્રવદન મહેતાએ મુંબઈમાં એક વિરોધ સભા ભરી. શ્રીમતી હંસા મહેતા, જેઓ પછીથી વડોદરા યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા અને જેમના કાળ દરમિયાન વિદ્યાલય કક્ષાએ નાટ્ય તાલીમ શરૂ થઈ, તેમના જેવા અનેક મિત્રોના સથવારે એ નાટકને ચર્ચાને ચકડોળે ચડાવ્યું. એમાં ભળ્યા અભિનય કલા પુસ્તકના લેખક વયોવૃદ્ધ વિદ્વાન કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, જેમણે એ નાટક જોઈ વસંત નામના સાહિત્યિક સામયિકમાં આકરો લેખ લખ્યો. સ્ત્રી મંડળોએ પણ પેલા જુવાનિયાઓને ટેકો આપ્યો. શ્રી ચંદ્રવદન મહેતાએ બીજું કામ એ કર્યું કે તત્કાલીન ભજવાતા ઘણા નાટકો જોયા અને પછી એની વિકૃતિના કારણો ચર્ચવા મુંબઈની કોલેજો અને સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર અને રાજકોટના યુવક મંડળોની સભાઓ ગજાવી મૂકી. એમના ભાષણોમાં ધંધાદારી જૂની ગુજરાતી રંગભૂમિના સિનસિનેરીના ભપકા, અભિનયની કૃત્રિમતા, કુંવરી પાઠ ભજવતા નટોનો ઘૃણાજનક દેખાવ, કથાનકોમાં હૃદય પરિવર્તનોની પરંપરા, એનો અતિરેક ભર્યો વાચિક અભિનય અને કૃત્રિમ અંગસ્થિતિઓ, બેતબાજી અને સૌથી વિશેષે તો નાટકની ગૂંથણીની ત્રુટીઓ તેમજ તત્કાલીન ગુજરાતી જીવન સાથે રંગભૂમિના કોઈ સીધા સંબંધની ગેરહાજરી ઉપર આકરા પ્રહારો હતા. યુવકો સીસીને સાંભળવા એકઠા થતા. શિક્ષિત સ્ત્રીઓ સરઘસો કાઢતી. થિયેટર અને નાટકના સમજદાર આ નાટ્યકારની નિષ્ઠાને લીધે જે સાંસ્કૃતિક સંચેતનાનો પ્રસાર એ વખતે થયો, એથી કોલેજ કન્યા નાટક જ માત્ર નહીં, પરંતુ જૂની ભજવણી રીતિને સ્થાને નવું કંઈક કરવાની સૌને તમન્ના જાગી. ભવાઈને ભાંડીને નાટક તરફ વળેલા અને એ પછી એ જ જૂની રંગભૂમિને વખોડતું નિંદ્ય શૃંગાર નિષેધક નાટક લખનારા રણછોડભાઈ ઉદયરામે એ જ વર્ષે વિદાય લીધી. નહીં તો એમના આત્માને એક રીતે શાંતિ મળી હોત અને બીજી રીતે પુનઃનિર્માણની પ્રવૃત્તિ માટે સીસી અને કનૈયાલાલ મુનશી જેવા નાટ્યકારો શું શું કરી શક્યા એનો પણ ખ્યાલ આવ્યો હોત. આ નવીની જેહાદનું સૌથી અગત્યનું પાસું એ છે કે એના પગરણ મંડાયા એક નાટ્યકારની બૂમથી. પણ એ નાટ્યકારે જાતે જ નટ, દિગ્દર્શક અને આયોજક તરીકે સર્વાંગી થિયેટર પ્રવૃત્તિ કરીને દાખલો બેસાડવો પડ્યો. શ્રી મુનશીએ નાટકો લખ્યા અને પોતાની સંસ્થા ભારતીય વિદ્યાભવનમાં તે ભજવાયા. સદભાગ્યે એમાં શિક્ષિતો, સાક્ષરો અને કલાપ્રેમીઓ એક સાથે જોડાયા અને જૂનું બાળી નાખવાના બંડને પોતાની સક્રિયતાથી સકારાત્મક રૂપ આપ્યું. પેલી બબ્બે એકોક્તિની એકધારી સફળતા પછી ફ્રેન્ચ લેખક અનાતોલ ફ્રાન્કના નાટકનું રૂપાંતર મૂંગી સ્ત્રીના નામે સીસીએ કર્યું અને અનેક નટ નટીઓને સથવારે એ ફારસને મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળે રજૂ કર્યું. ધીમે ધીમે અનેક મંડળો રચાતા ગયા. એમના દ્વારા પણ મૂંગી સ્ત્રી અને બીજા નાટકો ભજવાતા રહ્યા. માત્ર સાહિત્યિક અને વાચિક ગણાતા કવિ નાન્હાલાલ દલપતરામના અપદ્યા ગદ્ય નાટક જહાંગીર નૂરજહાંમાંથી પણ એક બે દ્રશ્યો સીસીએ રજૂ કરી બતાવ્યા. સ્ત્રીઓની ભૂમિકા ભજવવા માટે સ્ત્રીઓ આગળ આવવા માંડી
અને બધા યુવાનોએ ભેગા થઈ કલા સમાજની સ્થાપના કરી. જેહાદ. આ નવીની જેહાદ હતી, માટે ઉત્સાહ હતો. એની પાસે નાટ્યલેખક, નટ, નટીઓ અને નવું શું કરવું છે એની દ્રષ્ટિ હતા, પણ એની પાસે થિયેટર નહોતું. જૂની રંગભૂમિના માલિકો આ બધાને ઉત્સાહી જુવાનિયાઓની ચળવળ માનતા, એટલે વિરોધીઓને તેઓ નાટ્ય રજૂઆત માટે થિયેટરો શાને આપે? પરિણામે આ પ્રવૃત્તિ પાંગરી કોલેજોના અને બંગલાઓના હોલ અને સભાખંડોમાં. એટલે આજે પણ જે નવા થિયેટરો ગુજરાતમાં બંધાયા છે એને હોલ કહેવાની પ્રથા ચાલુ છે. જેમ કે જયશંકર સુંદરી હોલ, ટાગોર હોલ, તાતા હોલ વગેરે. એટલું જ નહીં, પણ એ પછી નવી રંગભૂમિમાં જે વળાંકો આવ્યા તેના સીમાચિહ્નરૂપ બનેલા સ્થળોમાં હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, આકંઠ સાબરમતી, અમદાવાદની એક માધ્યમિક શાળામાં, અને ગેરેજ સ્ટુડિયો થિયેટર, અમદાવાદના નટ દંપતીના બંગલાનું પ્રાંગણ વગેરેમાં પણ રંગભૂમિનું નિયમિત મકાન નહીં પણ સભાખંડો, કલાવિધિ અને અનૌપચારિક સ્થળોનો ઉપયોગ કેન્દ્રમાં રહ્યો છે. આજે પણ એ હોલો કોઈ નટમંડળીની માલિકીના નથી. નવી રંગભૂમિની જેહાદમાં એ હોલ અને સ્થળોમાં નટો અને પ્રેક્ષકો માટે જે સ્થાનો નિશ્ચિત હતા એ સ્વીકારી લેવા પડ્યા, અને ગુજરાતના આગવા પરંપરિત લોકનાટ્ય ભવાઈ કે સ્વાંગ અને વેશ અથવા રાસ ગરબા કે કીર્તનમાં તથા માણભટ્ટ જેવા મંચન સ્વરૂપો માટે કમનીય રંગસ્થળો અને કલાકાર અને ભાવકના સીધા પ્રત્યાયનની શક્યતા તપાસવા તરફ ધ્યાન આપવા ન તો સમય રહ્યો કે ન કદાચ દ્રષ્ટિ કેળવાઈ. જૂનીના ઉદયકાળે જે બધું ઉવે ખાયું હતું એ બધું નવીની સ્થાપના સમયે પણ અવગણાયું. જ્યારે આ જ ગાળા દરમિયાન અને એની પહેલાં યુરોપમાં નટ પ્રેક્ષક સંબંધને અને એના ઉપર અસર કરતા રંગસ્થળ વિશે અંતોનીન આર્તુ 1927, W.B. યેટ્સનું એબી થિયેટર 1898, મેયર હોલ્દ 1905, વખ્તાંગોવ 1907 અને ઇરવિન પિસ્કાટર 1920 જેવા દિગ્દર્શકો અને અનેક લેખકોએ પ્રોસિનિયમ આર્કની પેલી રૂપાળી કમાનને તોડી ફોડી આમને સામને આવી ગયેલા કલાકારો અને ભાવકોને એકબીજા સાથે એ રીતે આંતરસંવાદ કરતા ભેળવી દીધા હતા કે જેથી નવું નાટક, નવું થિયેટર અને એને સુસંગત નવું રંગસ્થળ સર્જાયા. પણ નવીનો ઘૂંઘટ ખોલવા આતુર એ વખતના જુવાનિયાઓને અને એ પછીના એમના અનુયાયીઓ અને અનુગામીઓને પણ એ બધા પ્રયોગોનો પરિચય ઘણો મોડો થવાનો હતો. આ વાત એટલે અહીં નોંધી છે કે જે નવું થયું એમાં જો આટલું બીજું નવું ઉમેરાયું હોત તો ગુજરાતનું આજનું નવું થિયેટર અને નાટક એ વિદેશથી આયાત કરેલા થિયેટર અને એની વિભાવનાથી કેટલું વહેલું મુક્ત થઈ શક્યું હોત. જો કે તે છતાં જેટલું પેલા જોમ જુસ્સાથી સિદ્ધ થયું એના પાયામાં નાટ્યલેખન અને ભજવણી માટે જરૂરી સઘળી ભૂમિકાઓ સમજપૂર્વક ભજવાઈ શકે એટલા સબળ તત્વો તો હતા જ, અને એટલે તો એ જેહાદ મહત્વની છે. પ્રવૃત્તિ શરૂ થઈ 1922માં કોલેજના વાર્ષિક ઉત્સવમાં સીસીએ ભજવેલી એકોક્તિથી. એ પ્રવૃત્તિમાં પહેલું પૂરા કદનું મૌલિક નાટક ભજવાયું. તે સીસીનું જ લખેલું ગુજરાતના એવા જ વિદ્રોહી કવિ અખાના જીવન વિશેનું નાટક અખો 1927. રિહર્સલની પણ જગ્યા નહોતી, એટલે જ્યાં ત્યાં ટુકડે ટુકડે તૈયારી કરી. એના શોને દિવસે જાણે ગ્રેન્ડ રિહર્સલ ભજવાયું, અને તે છતાં આજે પણ એ ખૂબ મહત્વની રજૂઆત ગણાય છે. એ પછી સીસીએ અના પાવલોવાના જીવન વિશે નૃત્ય પેરેડી રજૂ કરી અને એમનું વિખ્યાત નાટક આગગાડી લખ્યું અને ભજવ્યું. એમના વિશે કહેવાય છે કે મનમાં આખું માળખું તૈયાર હોય, એ એકલે હાથે બધું કરે, પણ તે છતાં શિસ્તબદ્ધ રિયાઝ કરાવે. જાતે નાટક લખે, એની નાટ્ય અભિવ્યક્તિનું આયોજન કરે અને સાથીદારોને માર્ગદર્શન આપે.
એ રીતે જૂની રંગભૂમિની સઘળી કૃત્રિમતાને સ્થાને નવી રંગભૂમિમાં વાસ્તવિકતાનો ઝોક તેમણે આપ્યો. સીન સિનેરીના ઠઠેરા કાઢી નાખ્યા. ભાષાને રોજિંદી અને કુદરતી બનાવી. તત્કાલીન વાસ્તવિકતા ઝીલી અને એ પછી બૂમ પાડી કે નટને ઓટલો એટલે કે નાટકઘર કે નાટકશાળા આપો. કહે છે કે એમણે પ્રેક્ષકો અને નાટ્યપ્રેમીઓ પાસેથી નાટકશાળાનું મકાન બાંધવા એક રૂપિયો ઉઘરાવવો પણ શરૂ કર્યો હતો. એમના અને મુનશીના પ્રયત્નોથી આજે રંગભૂમિને નવો ઘાટ મળ્યો છે. નાટ્ય શિક્ષણની અનેક સંસ્થાઓ સક્રિય છે. નવું નાટક સર્જાઈ રહ્યું છે. જો કે એમને મૃત્યુ પર્યંત 1991માં અજંપો અને અસંતોષ રહ્યા, એમના તરવરિયા વ્યક્તિત્વ મુજબ જ. આ ગાળા દરમિયાન મેસેટોનિયન પ્લેયર્સ નામની એક નાટક મંડળીએ બર્નાર્ડ શોના 2 નાટકોની મુંબઈમાં રજૂઆત કરી અને સીસીએ એની ભજવણી રીતિનો પરિચય મેળવ્યો. તેમણે કેટલાય એકાંકીઓ અને નવા નાટકો એ દરમિયાન રચ્યા. આ 1925થી 1935 વચ્ચેનો સમય સીસી કહેતા ચંદ્રવદન મહેતાનો હતો. થિયેટર કરવા સગવડતા નામની અને મથામણ ભગીરથ કામની. ઐતિહાસિક રીતે પોતે સ્વીકારેલું કે માથે આવી પડેલું રંગભૂમિને વળાંક આપવાનું કામ એમણે ખંત અને સમજપૂર્વક પાર પાડ્યું. જો કે એની પહેલાં ક્યાંક એવા નાટ્ય પ્રયોગોના ઉલ્લેખો મળે છે જે પેલી ધંધાદારી જૂનીના પ્રભાવ ક્ષેત્રની બહાર રજૂ થયા હતા. દાખલા તરીકે 1915માં વડોદરામાં રમણલાલ વસંતભાઈ દેસાઈનું સંયુક્તા, વડોદરા કોલેજ એમેટર્સ દ્વારા નંદ નિકંદન, 1916માં બરોડા પંચરત્ન તરફથી ચંદ્રસેન પદ્માવતી, પૂના એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સરસ્વતીચંદ્ર વગેરે. જો કે આ બધા પ્રયોગો જૂની નાટક કંપનીઓના વ્યવસ્થાતંત્ર વિના, પરંતુ મોટે ભાગે એ જ પ્રકારના હતા. તેમ બીજું કંઈ નવું કરવાના ન તો એમનામાં અભરખા હતા કે ન સમજણ હતી. જૂનીને વખોડી નવીના શ્રી ગણેશ કર્યા સીસીએ. બીજી તરફ નવલકથાકાર તરીકે પ્રખ્યાત થયેલા કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જૂનીને ભાંડ્યા વગર એવા નાટકો લખ્યા જે જૂનીને કામ ન આવે ને નવીના પગરણમાં સહાય કરે. લગભગ સીસીની સાથે જ એમણે નાટ્યલેખન શરૂ કર્યું. 1924માં પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા, 1926માં તર્પણ, 1929માં ધ્રુવ સ્વામીની દેવી અને કાકાની શશી નાટકો આપ્યા. પ્રારંભમાં પુરંદર પરાજય જેવા પૌરાણિક નાટકો નવા સ્થપાયેલા નટમંડળોને આકર્ષી ન શક્યા. મુનશીએ પણ સીસીની જેમ જ હાસ્ય લેખકો જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા તેમજ વીણ દંપતી જેવા આપ્તમંડળની સહાયથી 1929માં કાકાની શશી ભજવાવડાવ્યું. સીસી જેટલી સાદાઈ મુનશીમાં નહોતી. તેથી તેમણે નવીને એક આગવી મુદ્રા આપવા રંગભૂષા અને વેશભૂષાનો વિશિષ્ટ ઉપયોગ કર્યો. એ તો ઠીક, પણ કાકાની શશીની રજૂઆતમાં ગુજરાતી રંગભૂમિમાં સૌથી પહેલી વખત જૂનીના સીન સિનેરીના સ્થાને ફ્લેટ સેટિંગનો ઉપયોગ કર્યો. મુનશીના માર્ગદર્શન મુજબ નાટકમાં અભિનય પણ વાસ્તવિક હતો. આ નાટ્ય પ્રયોગે મુંબઈમાં નવી અવેતન રંગભૂમિ માટે ત્યારે આશા જન્માવી અને પરિણામે રંગભૂમિના રસિયાઓનો નવો શિક્ષિત ભાવક વર્ગ ઊભો થતો ગયો. શ્રી મુનશીએ સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણેય કથાવસ્તુઓવાળા નાટકો લખ્યા છે. એમના સામાજિક નાટકો પ્રહસન છે, 2 ખરાબ જણ 1924, આજ્ઞાંકિત 1927 વગેરે. એમના પાત્ર લેખનની શૈલી, પ્રસંગ લેખનની રીતિ અને કટાક્ષ કૌશલ કોમેડી નજીક પહોંચે છે. પાત્રમાનસ, સંવાદની છટા અને ભાષા વગેરેમાં કાકાની શશી મહત્વની સિદ્ધિ હાંસલ કરે છે. પૌરાણિક નાટકોમાં પુત્ર સમોવડી અને તર્પણ ગ્રીક ટ્રેજેડીને યાદ કરાવતી કૃતિઓ છે. તત્કાલીન જૂનીના નાટ્યલેખનથી અલગ પડીને શ્રી મુનશી નવી રંગભૂમિ માટેના નાટકોનું અંકોમાં જ વિભાજન કરતા. સાહિત્યિક સુગંધવાળા ત્રિઅંકી નાટકો નાટ્યકાર તરીકે એમનું મોટું પ્રદાન ગણાય છે.
નવલકથાકાર તરીકેની એમની કસાયેલી કલમ નાટ્યકથા અને પાત્રો ઉપસાવવામાં ખૂબ સફળ રહી. આ સ્તબકમાં શ્રી ધનસુખલાલ મહેતાએ કેટલાક અંગ્રેજી એકાંકીઓના રૂપાંતરો કર્યા, જેમાં વાંદરાનો પંજો વગેરે નોંધપાત્ર છે. જો કે આ સમયગાળાનું બીજું સૌથી અગત્યનું પાસું તે ગુજરાતી એકાંકી ક્ષેત્રે મોટી હરણફાળો ભરી 3 નાટ્યકારોએ બટુભાઈ ઉમરવાડિયા, યશવંત પંડ્યા અને પ્રાણજીવન પાઠકે અનેક દ્રશ્યોમાં વિસ્તરતા એકાંકીઓ કે અન્ય રીતે ઓછી જણાતી તખ્તા લાયકીને લીધે આ એકાંકીઓ થોડા ભજવેલા જણાય છે. તે છતાં એ ત્રણેય પાડેલી પગલીઓ આજ પર્યંત અનુસરાઈ રહી છે. જો કે આપણે આ એકાંકી લેખનને થિયેટરના ઇતિહાસના આ તબક્કોની બહાર અલગ રીતે તપાસવું છે. આમ નવી પાંગરતી રંગભૂમિના 2 અગ્રણીઓ સીસી અને મુનશી બંનેએ પોતાની આગવી રીતે નાટકો લખીને અને ભજવી કે ભજાવડાવીને મહત્વનું પ્રદાન કર્યું અને પરસ્પરના કામમાં પુરવણી કરતા રહ્યા. એમાં એક વસ્તુ ખાસ નોંધવા જેવી લાગે છે કે નાટ્યકાર સીસીને રંગભૂમિ અને ભજવણીમાં રસ હતો. એમણે એની દ્રષ્ટિ કેળવી હતી, મથામણ કરી હતી અને એ માટે જરૂરી સાથીદારો અને કસબીઓને તાલીમ આપી હતી. જ્યારે નાટ્યકાર મુનશીને સાહિત્ય પ્રકાર તરીકે નાટક સિદ્ધ કરવું હતું, એટલે તેની ભજવણીમાં એમણે જરૂર પૂરતો જ રસ લીધો. જો કે 1930થી 1940ના સ્તબકમાં એવો પણ ગાળો આવ્યો હતો જ્યારે કોલેજો કે અન્ય મેળાવડાઓમાં દર વર્ષે મુનશીનું કોઈને કોઈ નાટક રજૂ થતું જ હતું. તત્કાલીન સમાજનું જીવન, એના સ્ફુટ અને અસ્ફુટ આદર્શો, સાહિત્ય ક્ષેત્રની રીતિ પરિસ્થિતિ વગેરે સાથે એ બંનેનું અને સમકાલીન એકાંકીકારોનું પણ પ્રદાન તાલ મેળવતું હતું. એ આખી પ્રવૃત્તિ જીવનલક્ષી હતી. બીજી બાજુ 1921થી 1937 વચ્ચે વડોદરાના શ્રેય સાધક મંડળે શ્રી ઉપેન્દ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ ઓપન એર ટ્રાયફોકલ થિયેટર બાંધી સહેતુક નાટ્ય પ્રવૃત્તિ કરી પ્રેક્ષકોમાં સંસ્કાર સિંચન કર્યું હતું. આ ટ્રાયફોકલ થિયેટરમાં હજીએ દર વર્ષે ઓછામાં ઓછું એક વખત રસરંજન કાર્યક્રમ યોજાય છે. આ નટ ઉત્સવ કેન્દ્રી પ્રવૃત્તિમાં એ પછી આવી મળ્યા જયંતી દલાલ, ભવિષ્યના નોંધપાત્ર એકાંકીકાર, જેમણે 1935માં અનેક નાટકો ભજવ્યા. ધનંજય ઠાકર, ભવિષ્યના દિગ્દર્શક અને નાટ્ય શિક્ષક, જેમણે મુનશીના નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યા. અરુણ ઠાકોર, ગિરીશ ભચેજ વગેરે. ટૂંકમાં આ રીતે નવીને શિક્ષિત બુદ્ધિજીવીઓનો સામેથી ટેકો મળતો રહ્યો. આ દરમિયાન 2 મહત્વની ઘટનાઓ ઘટી. એક બાજુ 1937માં અમદાવાદમાં જાણીતા મરાઠી નાટ્યકાર મામા વરેરકર આવ્યા અને એલિસબ્રિજ આરોગ્ય સમિતિ સમક્ષના પ્રવચનમાં કોઈ નાટ્ય મંડળની આવશ્યકતા પર એમણે ભાર મૂક્યો અને શ્રોતાઓએ એ જ વખતે રંગમંડળ નામની સંસ્થાની સ્થાપના કરી. રંગમંડળના પછીના પ્રયોગોએ ગુજરાતી રંગભૂમિને મોટો વળાંક આપ્યો. અને બીજી મહત્વની ઘટના તે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભા તરફથી 1937માં રંગભૂમિ પરિષદનું આયોજન થયું અને 1939માં એ નિમિત્તે રંગરંજન નામે નૃત્ય અને નાટકોની રજૂઆત થઈ. આ રંગભૂમિ પરિષદમાં તત્કાલીન જૂની ધંધાદારી રંગભૂમિના નટ દિગ્દર્શક બાપુલાલ નાયકને એક બાજુ રંગભૂમિના નવા કલેવરના પ્રયત્નો જોવા જાણે નિમંત્ર્યા હતા ને બીજી બાજુ જયશંકર સુંદરીને ભવાઈ અને એના કલાકારો તરફથી નવીને શું મળી શકે એ સમજાવવા કહેવામાં આવ્યું હતું. અને ત્રીજી બાજુ રસિકલાલ પરીખ, રમણલાલ યાજ્ઞિક અને અનંતરાય રાવળ જેવા વિદ્વાનો દ્વારા નવીને માર્ગદર્શન ને પ્રેરણા આપવા, સાથે બેસીને મૂલ્યાંકન કરવા કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા. આ રંગભૂમિ પરિષદમાં પ્રોફેસર કે.એલ. જોશીએ કહેવાતા વાસ્તવવાદનો વિરોધ કર્યો હતો અને શેરી નાટકો કરવા માટે પણ આગ્રહ કર્યો હતો. 1939માં રજૂ થયેલ રંગરંજન કાર્યક્રમનું આયોજન પણ નટ ઉત્સવ કેન્દ્રી પ્રવૃત્તિના આ સ્તબકની પરાકાષ્ઠા જેવું લાગે છે. રાસ ગરબા અને કીર્તન નૃત્ય જેવી મંચન પરંપરાઓની ઝલકી
સંસ્કૃત, વિદેશી અને મૌલિક એવા 4 એકાંકીઓ વગેરેની રજૂઆતો, તો બીજી બાજુ થિયેટરના વિકાસ માટે એકેડેમીની કલ્પના, લોકનાટ્ય ભવાઈને પ્રોત્સાહન માટેનો આગ્રહ, રંગભૂમિના સામયિકની જરૂરિયાત પર ભાર, રંગભૂમિના આયોજનમાં નાટ્યકારને ઉચિત સ્થાન અને નવી રંગભૂમિના વિકાસમાં પ્રેક્ષકોને પણ તાલીમ આપવા ભાષણો અને ઠરાવો એમાં થયા હતા. રંગભૂમિ પરિષદનો અહેવાલ વાંચતા એવો સંકલ્પ પણ જણાય છે કે રંગભૂમિના પ્રારંભે ગઈ સદીના મધ્યાહને જે ચૂકી જવાયું હતું એ નવીના શ્રી ગણેશ ટાણે નથી જ ચૂકી જવું. આ જ સ્તબક દરમિયાન પારસી તખ્તાની પરિષદ ભરાઈ હતી. અભિનય કલા વિશે નરસિંહરાવ દિવેટિયાએ અને ઇન્ડિયન થિયેટર વિશે ડૉક્ટર રમણલાલ યાજ્ઞિકે પુસ્તકો લખ્યા હતા. ઇબ્સનના નાટકોના અનુવાદો થવા માંડ્યા હતા અને વિદેશી નાટક અને રંગભૂમિને નમૂને નાટ્ય વિભાવના વિકસી રહી હતી. નવી થિયેટર પ્રવૃત્તિના આ પહેલા સ્તબક 1922થી 1939માં ભલે નિશ્ચિત નાટકશાળા નહોતી, તબક્કાવાર નિયમિત કામ માટે એના કેન્દ્રમાં ભલે નાટક મંડળીએ નહોતી, પરંતુ અભિનયની રુચિ અને શક્તિ હતી, તેમ મૌલિક નાટક પણ હતું. નટ માટે રમણભૂમિ નહોતી, પણ અભિનય શોખીન મિત્ર મંડળીઓને નટ મંડળીઓ ઊભી કરવાની જરૂરત આરંભના 1.5 દાયકામાં સમજાઈ ગઈ હતી. આ મિત્ર મંડળીઓએ તખ્તાની તાસીર બદલી નાખી. થિયેટર કર્મ માટે પાકી ઇમારતો કરવા કરતાં એની પહેલાં એના પાયા માટે નટ મંડળીઓ હોવી જોઈએ. એટલી વાત જો આપણે સ્વીકારીએ તો ગુજરાતના નવા થિયેટર કર્મના પહેલા તબક્કાને અંતે અમદાવાદના રંગમંડળથી શરૂ થઈ નટોએ અવેતન શોખ ટકાઉ મંડળો રચ્યા અને જાણે બીજા સ્તબકની કામગીરી નિષ્ઠાપૂર્વક આરંભી દીધી.